હલો ગાઈસ, તો આપણે આવી ગયા છે નવા રણુજા. અહીંયા આવતા જાય તો લાઈનમાં બધી દુકાનો દેખાય છે. નાના છોકરાઓ માટે રમકડા. ચોટીલા ફર્યા પછી આપણે અહીંયા આવી ગયા છે નવા રણુજા. ચાલો તમને બતાવો. આ છે આપણો ગેટ. અહીંથી આપણે એન્ટર થયા પછી અંદર આપણે આખી બધી બાલ્કનીઓ બનાવેલી છે. બાલ્કની કઈ કે શું કહે, આખી આ લોબી જેવામાં કેટલા દેવતાઓને બધું મૂર્તિઓ છે. ચાલો બતાવું તમને. આ છે આપણા ગણપતિ દાદા. અને આ છે લાઈનમાં જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ફરશે એની બધી મૂર્તિઓ છે. દેવી, દેવ, ગુરુ. ચાલતા ચાલતા અમે ફરતા ફરતા આખું રાઉન્ડ પૂરું કર્યું. અહીંયા જોવા માટે આ મૂર્તિઓ જ છે. દશામાં સપ્તશંગી, જાતે જાતે નીચે દેવી દેવતા ધરતીના નામ પણ નથી ખબર. આપણે દર્શન કરી પછી તો ગરમી બહુ લાગે. હા, પાછું મોડું ધોઈ લીધું. પૂરું કરીને અમે પછી મંદિરમાં ગયા. મંદિરમાં જઈ રામાપીરની આખી થીમ જોઈ. એના ગુરુઓ જે હશે, જે એની કથાઓ છે, એ રીતે આખી આ થીમ બનાવેલી હતી. ધીરે 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 અમે બધું જોતા ગયા. તમે પણ જોઈ શકો છો. આખી ફેમો બનાવેલી છે. આ ફેમોમાં જે આ રામદેવ પીરની કથાઓ છે. કોમેન્ટ કરો રામદેવ પીર નવા રણુજા કોણ કોણ ફર્યા. આખરે અમે મંદિરમાં એન્ટર થઈ ગયા. અહીંયા ભીડ જામી હતી. જે મંદિરમાં ફોટા લેવા દેતા હતા એટલે અમે લઈ લીધો. અને જેનો દર્શન થયા તે બોલો જય રામદેવ પીર. દર્શન કરી અમે કેમેરામેન ખુદ પોતે જ છું. આ છે બીજા મંદિરનો ગેટ. અહીંયા જઈ અમે એન્ટર થયા તેવું જ મંદિર દેખાયું મસ્ત સરસ મજાનું. અને ધજા પણ લહેરાઈ રહી હતી મસ્ત પવનમાં. જુઓ તમે પણ. ચાલો તમને મંદિરમાં બતાવું. આ મંદિરની એન્ટર થતા જ દ્વારપાલ મળી ગયા. અંદર ગયા, કેમેરો લઈ ગયા, પણ અહીંયા કોઈ પેલું નથી એટલે ફોટા પણ પાડ્યા. અહીંયા દર્શન કરી અને પછી બાજુમાં ગયા. બાજુમાં એક નાનું બીજું મંદિર હતું. ત્યાં બધા નાના છોકરાઓના ફોટા ટીંગાડેલા હતા. એ કઈ બાધા હશે એ લોકોએ લીધેલી હશે. એ લોકોના કામ પૂરા થતા અહીંયા નાના છોકરાઓના ફોટા ટીંગાડી ગયા છે. આ મને જૂનું મંદિર લાગે છે. જય રામદેવ પીર. એને જાણતા હોય તો કમેન્ટ કરો આની કે શું સ્ટોરી છે. ગણપતિ દાદા અને કાર્તિકેય છે. આ કયા ભગવાન છે જેને ખબર હોય તે કોમેન્ટ કરો. मिलती है नजर